વાગી ગયો, માથામાં વાગી. અલા અહીંયા શું રમો છો પણ આવી રીતે? અચ્છા, આની અંદર નાખવાનો છે બોલ એમ? સોફાની પાછળ નાખવાનો છે. ઓકે, રમો તો. એ રમાડે છે. અમાર જેનિસ રમાડે છે, એને નથી કરતો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, આજે ફાઇનલી હેર વોશ કરવાનો ટાઈમ આવી ગયો છે. આજે 3rd ડે છે, પણ એકચ્યુઅલમાં મારી પાસે છે ને શેમ્પૂ કન્ડિશનર નથી. અત્યારે મારે પાર્લર પર શેમ્પૂ કન્ડિશનર લેવા જવાનું છે. અને આજે છોકરાઓને સ્કૂલમાં રજા છે, તો જુઓ કેવી ધમાલ કરે છે. 3જો દિવસ છે આ ટી શર્ટનો, તોફાનીનો 3જો દિવસ છે, પણ કાઢતો જ નથી ટી શર્ટ. કાઢો જેનુભાઈ, આજે 3જો દિવસ ટી શર્ટનો છે. શું ના કાઢ, ચાલ રજા પડી ગઈ તો ગાઈસ જો અમારો મીઠું આવ્યો. મીઠું રોજે અમારા ઘરે આવે, બધાના ઘરે આવે, આખી બિલ્ડિંગમાં બધે ફરે છે. એ માથા વાગી ગયો, માથામાં વાગી ગયો. અલા અહીંયા શું રમો છો પણ આવી રીતે? અચ્છા, આની અંદર નાખવાનો છે બોલ એમ? સોફાની પાછળ નાખવાનો છે. ઓકે, રમો તો. પ્રતિક પહેલી વાર આવી રીતે પ્લેટફોર્મ પર ઊભા ચા નાસ્તો કરે છે, બોલો. બાકી બેઠા અને ટીવી સિવાય ચા પીવે જ નહીં. બચ્ચા પાર્ટી અહીંયા રમે છે, એટલે અહીંયા ઊભા ચા પાણી પીવે છે. ચા મૂકી છે, છોકરાઓને ચા પીવડાવીને અમે જઈએ છીએ અમારા ન્યૂ ફ્લેટ પર. અમારા ન્યૂ ફ્લેટ કેટલા દિવસથી અમે જોવા નથી ગયા, તો કેટલે સુધી કામ પહોંચ્યું એ જોવા જઈએ છીએ. જેનો અમે જઈએ છીએ બહાર, હા ને? આવીએ ઘર જોવા જઈએ. છોકરાઓ અહીંયા જ રમે છે અને અમે જઈએ છીએ અમારો ફ્લેટ જોવા માટે. અને થોડું ઘણું મારે શાકભાજી લાવવાનું છે, તો લઈ આવીએ. પ્રતિક, ચલો મોડું થાય છે. ના જો ભાઈ, અમારા જેનિશભાઈનો કેચ. ચાલો દક્ષુ, અરે રે, દક્ષુભાઈનો કેચ જોવો અમારો. ઓ વાવ, સુપર મસ્ત. જો અરે આ ફિમેલ છે કે મેલ? હા, એટલે જાઓ તો જઈએ છીએ. હા, આવીએ પછી. બાય, રાધે રાધે. તો ગાઈસ, આજે રજા હતી એટલે અમે અમારો ફ્લેટ જોવા જઈએ છીએ. બહુ દિવસ થયા જોવા જ નથી ગયા, અને આજે રજા હતી, વરસાદ પણ નથી, અને મારા હેર માટે શેમ્પૂ પણ લઈ લઉં. તો ફટાફટ અમારો ન્યૂ ફ્લેટ જોઈ આવીએ. કેટલું બન્યું, શું બન્યું. 4 મહિનામાં પોઝિશન આપવાના છે, તો જરા થોડું અંદર એક્સાઇટ થાય ને જોવાની. ફાઇનલી અમારી સાઈડ પર અમે પહોંચી ગયા છે, અને આ જે બિલ્ડિંગ ચણેલી દેખાય છે ને, મારો ફ્લેટ છે એમાં 6ઠ્ઠા માળે. પણ હજી તો જો કામ કેટલું બાકી છે, એવું છે, ક્યારે આપશે. અને એમ કહે છે કે 4 મહિનામાં મળશે. કઈ 4 મહિનામાં મળે એમ લાગતું નથી. 3-3.5 વર્ષ થયા, હજી અમને આપ્યું નથી. એટલા કંટાળી ગયા છે ને અમે તો. 11 બિલ્ડિંગ છે, એમાં 1 2 3 4 5 બિલ્ડિંગના પોઝિશન આપી દીધા છે. અને હા, 6 બિલ્ડિંગને આપી દીધા છે, અને 5 બિલ્ડિંગ બાકી છે. પાછળ જે પેલી થાય છે ને, એ 3 બિલ્ડિંગ, અને આ 2 બિલ્ડિંગ. એટલે આ 5 બિલ્ડિંગોના પોઝિશન આપવાના બાકી છે. તો ચાલો ભાઈ, ઘરને બાય બાય કહી દઈએ, અને ઘરને પૂછીએ કે જલ્દી હવે ક્યારે રહેવા આપશો. તો ગાઈસ, અમે ઘરે જતા હતા, તો રસ્તામાં બીજા નવા ફ્લેટો દેખાઈ ગયા, રેડી પોઝિશન વાળા. તો અમે એ જોવા આવી ગયા. અત્યારે એક બેન ચાવી લેવા ગયા છે. હવે એ ફ્લેટ કેવો છે જોઈએ, કેમ કે ત્યાં આગળ મેટ્રો આવી ગઈ છે ને, એટલે અમારો થોડો મૂડ આઉટ થઈ ગયો છે. આનું તો બેઝમેન્ટ પણ સારું છે જો, પણ લીપ પેક છે યાર. મારા જેનિશભાઈ નીચે ક્રોક્સ ભૂલી ગયા, બોલો. અહીંયા ક્યાંય નથી રમતો જુઓ. અમે અહીંયા રહેવાય 2 વર્ષ થયા. 15 થી 16 જોડી આવી રીતે એ શૂઝ, સોક્સ, ચંપલ બધું મૂકી જાય છે, અને પછી ઉપર પહેરીને નથી આવતો, એટલે પછી ગાયબ થઈ જાય છે. તો ગાઈસ, અમે કેટલું બધું ફરીને આવ્યા. છોકરાઓ બિચારા એકલા ને એકલા ઘરમાં છે. જોવા ગયા હતા અમે. અને તમે જોવો સોફાની હાલત કેટલી બગાડ નાખી છે. ખાલી 1 કલાક હું ને પ્રતિક બહાર ગયા હતા, એમાં સોફાની હાલત જો ગંદવાળો કરી મૂક્યો છે. લાય, દક્ષને સેન્ડલ લાવવા છે. એના પપ્પા જોડે પૈસા માંગે છે કે પપ્પા મને સેન્ડલ લાવવા છે. પપ્પા 200 રૂપિયા આપે છે એના. એટલે દક્ષ કહે છે કે 200 રૂપિયામાં શું આવે? પપ્પા કે આખી દુનિયા આવી જાય 200 રૂપિયામાં. દક્ષુભાઈને લેવા છે સેન્ડલ, તો અત્યારે હું એને લઈ જાઉં છું સેન્ડલ લેવા. કા દક્ષુભાઈ? 200 રૂપિયા દે દે, 150 રૂપિયા દે દે. 200 રૂપિયાના સેન્ડલ આવતા હોય. જેનું અમે આવીએ બેટા.
ચાલો અમે જઈએ. બોલો આ એ જો 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 જો. હા હા હું એમ કહું તારે ક્યાં આવવાની જરૂર હતી? સેન્ડલ લેવાના છે દક્ષને, તારે નથી લેવાના. તું કેમ આવ્યો? ના હો તો પૈસા નહીં આપે પપ્પાએ મને. ખાલી આવું હોય તો આ, બાકી મળશે કઈ નહીં. સસ્તા લઈ આપું એમ? પણ સસ્તા. હા બેટા રાધે રાધે. જેનું 700 રૂપિયાના 700 રૂપિયાના 100 રૂપિયા વાળા લઈ આપું. હા કીધું ને તને સ્લીપર. હા 100 રૂપિયા વાળા લઈ આપીશ એને. સ્લીપર લઈ આપશું. હા ઉમેરી દઈશ. તો ગાઈસ એના પપ્પાએ 200 રૂપિયા આપ્યા છે. જેની એમ કહે છે કે 100 રૂપિયાના એક બંનેને ચંપલ લઈ આપજો. અત્યારે 100 રૂપિયાના કઈ આવે છે બેટા? તો ચાલો છોકરાને પહેલા ચંપલ લઈ આપું, પછી આવીને રસોઈ બનાવું. શૂઝની શોપ પર પહોંચી ગયા છે. ભાઈને એક દુકાનમાં ન ગમ્યા, બીજી દુકાનમાં પણ ન ગમ્યા, ફાઇનલી ત્રીજી દુકાનમાં ગમી ગયા અને બંને ભાઈઓએ સ્કોલ લઈ લીધા. દક્ષુ માટે સ્કોલ, જેનિસ માટે પણ સ્કોલ, બંને માટે સ્કોલ લેવાઈ ગયા છે. ચાલો ભાઈ. કેમ હાથ ધોવે છે? હે દીકુ હાથ કેમ ધોવે છે? આ હું કેમ ભાઈ? આ શું કરે? છી એવું ના આપીશ. અલા અલા લા તોફાની કેવું કરે છે યાર. તો ગાઈઝ હું થોડી વાર માટે અંદરની રૂમમાં ગઈ તો જેનિસ હેન્ડવોશ કરીને મારા લોટ બાંધવા બેસી ગયો. મેં લોટ ઓલરેડી બાંધેલો છે, પણ એ ભાઈએ પાણી નાખીને શું કરી નાખ્યું કોને ખબર છે. જેનિસ કોણે કીધું આવું બધું કરવાનું તને? હે થોડી વાર અંદર ગઈ એટલામાં તો તે બધી ગડબડ કરી નાખી. દક્ષને એના પપ્પા રકમ સોલ્વ કરાવે છે. જેનિશભાઈ મોબાઈલમાં છે. તો ગાઈસ મેં જ્યાં બોટક્સ હેર કરાવ્યા છે, હજી મેં હેર વોશ નથી કર્યા. હેર વોશ કરવા માટે મારે શેમ્પૂ લાવવાના હતા. એ મારે ત્યાં સલૂન પર જવાનું હતું લેવા. તો એ શેમ્પૂ હું લઈ આવી છું અને એ શેમ્પૂ મને પડ્યા છે 3000ના. વાળ કરાવ્યા મેં 4000ના, શેમ્પૂ પડ્યા 3000ના. ટોટલ મારા વાળનો ખર્ચો થયો 7000 રૂપિયા. ચલો એ શેમ્પૂ બતાવું તમને. જુઓ આ એ શેમ્પૂ છે 3000ના. વાવ માલિશ કરવાનું છે. જો આ શેમ્પૂ છે અને આ કન્ડિશનર છે. રાત્રે 10:30 વાગે ને 10:30 વાગે એટલે આને બિસ્કિટ ખાવા જ પડે. બિસ્કિટ ખાવા જ પડે. એ બિસ્કિટ ખાધા વગર સૂવે જ નહીં. રોજ રાત્રે 10:30 બિસ્કિટ ખાઈને જ સૂવે. તો ગાઈસ આજનો દિવસ તો બહુ જ મસ્ત રહ્યો. છોકરાઓને ચંપલ લેવા લઈ ગઈ, નવા ફ્લેટ જોવા ગયા, અમારો પોતાનો ફ્લેટ જોવા ગયા, બીજા 2 નવા એક્સ્ટ્રા ફ્લેટ જોવા ગયા. સારો રહ્યો આજનો દિવસ. છોકરાઓને રજા હતી, એના પપ્પાને રજા હતી, બધા ઘરે હતા. તો ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. રાધે રાધે.